હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ ફ્રેન્ડ એકવાર આજના સુંદર દિવસને માટે. અને કદાચ આવતીકાલથી 100% વેકેશન બાઇબલ સ્કૂલની શરૂઆત થઈ જાય છે. અને વેકેશન બાઇબલ સ્કૂલ પ્રભુએ આપણને, આપણા બાળકોને અને દરેક કે જે કોઈ વ્યક્તિ બાઇબલ વિશે જાણવા માગે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણવા માગે છે, તો આ સમયને વેકેશન બાઇબલ સ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને વિનંતી કરીશ કે દરેક મા બાપ પોતાના બાળકોને વેકેશન બાઇબલ સ્કૂલમાં મોકલે, કે જેથી કરીને નાનપણથી જ અત્યારથી જ પોતાના બાળકોને તેઓ બાઇબલ વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે તેઓ જણાવી શકે. અને જ્યારે તેઓ વેકેશન બાઇબલ સ્કૂલમાં ચર્ચમાં જશે, વેકેશન બાઇબલ સ્કૂલમાં જ્યારે તેઓ શિક્ષકોની સાથે બેસીને બાઇબલ વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે, દેવના વિશ્વાસ વિશે જાણશે, ત્યારે ત્યારથી તેમના જીવનોમાં જેમ નાનપણથી જ એમ કહે છે કે દેવના વચનો વાવવામાં આવે છે, એમ બાઇબલના વચનો, દેવના વચનો તેમના જીવનોમાં વાવવામાં આવશે. કારણ કે બાઇબલ નિર્ગમનમાં કહે છે, પુણ્ય નિયમમાં કહે છે, નીતિ વચનમાં કહે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણી બધી વખત સુવાર્તામાં પણ એવું કહે છે કે તમારા બાળકોને દેવના વચનો શીખવે છે. તો આ દિવસોમાં હું આઈ રિક્વેસ્ટ દરેક મા બાપને વિનંતી કરીશ કે તેઓ પોતાના બાળકોને 100% એમ કહે છે કે પ્રેઝન્ટ સાથે પોતાના બાળકોને મોકલે, કે જ્યાં તેઓ બાઇબલ વિશે શીખશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે શીખશે, અને ઈશ્વરનો અદ્ભુત આશીર્વાદ તેમના જીવનમાં આવશે. તો આ સમયનો સદુપયોગ કરો, કારણ કે બાઇબલ એવું કહે છે કે સમયનો સદુપયોગ કરો. અને આ સમય છે, સમયનો સદુપયોગ કરે કે જેથી કરીને દરેક બાળકો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બળવાન બને અને મજબૂત બને. અને આવો આપણે સાથે મળીને વેકેશન બાઇબલ સ્કૂલને માટે પ્રાર્થના કરીએ, શિક્ષકોને માટે પ્રાર્થના કરીએ, અને આપણા આપેલા દરેક તાલંતો, કે એ નાણાં હોય,